નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનનની અંદર આપણે છેલ્લે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ આપણે થોડી જોઈ હતી ડિટેલમાં. એમાં લગભગ 8 જોઈ રહી. તો યાદ કરો: ભાજન, દ્વિભાજન, બહુભાજન. આ શોર્ટમાં આપણે રિવિઝન લઈ લઈએ. અમીબા છે વગેરે. બીજું કે કલિકા સર્જન, હાઇડ્રામાં બાહ્ય કલિકા, જ્યારે વાદળી, પણ વાદળીમાં ખાસ યાદ રાખજો મીઠા જળની વાદળી. સ્પોન્જિલા, અવખંડન, લીલની અંદર, ફૂગની અંદર, દાખલા તરીકે સ્પાયરોગાયરા. બીજાણુ નિર્માણ પણ આપણે જોયેલું. જેમ્યુલ્સ, અંતકલિકા. પુનઃસર્જન, પ્લેનેરિયા. સૌથી વધારે જો પુનઃસર્જનની ક્ષમતા હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો પ્લેનેરિયામાં છે. પ્લેનેરિયા સૌથી વધારે, જો તમને આવો સવાલ ક્યાંક આવે તો એમાં પ્લેનેરિયા તમારે ટીક કરવું. ત્યારબાદ ચલ બીજાણુ, બરાબર, જે ચલિત હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. આપણે આકૃતિ પણ દર્શાવી હતી. દાખલા તરીકેનો વિકાસ થાય ને ત્યારબાદ આવી જે કશા વિકસે અને બહાર મુક્ત થાય, મોટા થાય, પુખ્ત થાય વગેરે. કોષ્ઠન, બીજાણુ નિર્માણ, તે પણ આપણે આકૃતિ સહિત જોઈ લીધું. તો આપણે ગયા લેક્ચરમાં થોડુંક જોયું. હવે આપણે થોડુંક વાનસ્પતિક પ્રજનન વિશે આજે જોવાનું છે. તો સૌપ્રથમ હેડિંગ આપું છું: વાનસ્પતિક પ્રજનન. અલિંગી પ્રજનનમાં પ્રાણીઓ માટે અલિંગી શબ્દ વપરાય છે પ્રજનનમાં, પણ વનસ્પતિ માટે અલિંગી શબ્દ વાપરવો યોગ્ય નથી. વનસ્પતિ માટે વાનસ્પતિક પ્રજનન આવો શબ્દ વાપરી શકાય. જો આપણે ડિટેલમાં વર્ણન લખીએ જેથી વધારે ક્લિયર થાય. વાનસ્પતિક પ્રજનન, વાનસ્પતિક પ્રજનન પણ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. શા માટે? કારણ કે એ આપણે જોવાનું છે કે વાનસ્પતિક પ્રજનન પણ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. શા માટે? વાય. તો તેના માટે આપણે 3 મુદ્દા યાદ રાખવાના છે. નંબર 1 એ વાનસ્પતિક પ્રજનનમાં ફક્ત એક જ વનસ્પતિ પિતૃ તરીકે ભાગ લે છે. બીજું રીઝન, ફલન થતું નથી. અને ત્રીજું રીઝન, કોઈ ભિન્નતા થતી નથી. વાનસ્પતિક પ્રજનન દ્વારા સર્જાયેલ સંતતિ માટે પણ ક્લોન શબ્દ વાપરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સહેલું છે. અહીંયા જ યાદ રાખવાનું કે વાનસ્પતિક પ્રજનન શા માટે કીધું. વાનસ્પતિક પ્રજનન પણ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. હવે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનનો ભેદ મેં આગળ આપ્યો હતો તમને. એ ન ખ્યાલ હોય તો જોઈ લેજો કે વાનસ્પતિક પ્રજનનમાં ફક્ત એક જ પિતૃ ભાગ લે. તો ભાઈ અલિંગી પ્રજનનમાં એક જ લઈને એક જ પિતૃ વનસ્પતિ તરીકે ભાગ લે. ફલન તો થતું જ નથી, એક પિતૃ છે. યો. અને ત્રીજું રીઝન, કોઈ ભિન્નતા થતી નથી. જો 2 પિતૃ હોય, ફલન થતું હોય તો ભિન્નતા થઈ શકે, ભિન્નતા ઉદ્ભવી શકે, પણ અહીંયા કોઈ એવો ચાન્સ નથી. એટલે વાનસ્પતિક પ્રજનન દ્વારા સર્જાયેલ સંતતિ માટે પણ ક્લોન શબ્દ વાપરી શકાય. યાદ કરો, આગળ મેં તમને ભેદમાં લખ્યો હતો ક્લોન. જો કે પ્રાણીઓ માટે પણ વાપરી શકાય ક્લોન શબ્દ
અને વનસ્પતિ માટે ક્લોન શબ્દ વાપરી શકાય. સંતતિ જે કંઈ ઉત્પન્ન થાય એના પિતૃ દ્વારા, તો સંતતિ માટે આ યાદ રાખજો, ક્લોન શબ્દ વાપરી શકાય. હવે એક વ્યાખ્યા આવે છે NCERT બુક્સમાં કે વાનસ્પતિક પ્રસર્જકો એટલે શું. તો વાનસ્પતિક પ્રસર્જકોની વ્યાખ્યા હું અહીં લખું છું. વાનસ્પતિક પ્રસર્જકો વનસ્પતિઓમાં વાનસ્પતિક રચનાઓ જેવી કે ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારિકા, ગાંઠામૂળી, ગ્રંથિલ, કંદ વગેરે જેવી નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા અગત્યની વ્યાખ્યા છે કે વનસ્પતિઓમાં, તો વનસ્પતિ તમને હાઇલાઇટ થવી જોઈએ. હવે અહીંયા આપણે જે કંઈ વાત કરીએ છીએ વનસ્પતિની છે, મૂળ પ્રકાર, પર્ણ વગેરે વગેરે. તો વનસ્પતિઓમાં વાનસ્પતિક રચનાઓ, કઈ વાનસ્પતિક રચનાઓ? જેવી કે ભૂસ્તારી, આ શબ્દ આગળ પણ આપણે ડિટેલમાં આવશે ત્યારે પણ જોઈશું. ભૂસ્તારિકા, અધોભૂસ્તારી, આ શું કહેવા માગે? ભૂસ્તારી, ભૂ એટલે જમીન, ભૂસ્તર, જમીનને લેવલે વનસ્પતિઓ વિકાસ પામતી હોય. દાખલા તરીકે અહીંયા ધ્યાન, આ દાખલા તરીકે વનસ્પતિ છે, બરાબર, એ આ રીતે જમીન ઉપર આગળ ફેલાશે એમ. દાખલા તરીકે કોઈ ઘાસ હોય, બરાબર, આ એક રોપો છે, તેમાંથી બાજુમાં બીજો રોપો ફૂટી નીકળશે, બાજુમાં ત્રીજો. આવું તમે ચોમાસામાં જોયું હોય, અથવા ઓલા ગાર્ડન કે બગીચામાં લોન હોય, બરાબર, ગ્રીનરી જે તમને જોવા મળે કે થોડીક લોનના ટુકડા નાખી ગયો તો આમ ફેલાઈ જાય, જમીન ઉપર આખું પ્રસરાઈ જાય. એટલા માટે શબ્દ વાપરી શકાય ભૂસ્તારિકા. આ પણ કંઈક આવું જ છે, આના જેવું, બરાબર. અધોભૂસ્તારિકા, ઉધ્વ એટલે ઉપર અને અધો એટલે નીચે. અધો એટલે આ રીતે જમીનમાં નીચેની બાજુથી આનું મૂળ વિકસે અને આ રીતે એનું અંકુરણ થાય. આવું મેં કંઈક તમને 11 સાયન્સની અંદર પણ થોડું ઘણું શીખવાડ્યું છે. અને જો આ રીતે ત્રાસી જે કમાન આકારે હોય તો એને વિરહો કહેવાય. દાખલા તરીકે સ્ટ્રોબેરીમાં આવો વિરહો જોવા મળશે, સ્ટ્રોબેરી વનસ્પતિમાં, બરાબર. આવી ત્રાસી કમાન આકારે મૂળ જમીનની બહાર આવીને ફરી પાછું જમીનમાં જાય ને ત્યાં મૂળ વિકસે, આવું કાંઈ. તો આ શબ્દ અત્યારે ખાલી યાદ રાખવાની છે. ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારિકા, ગાંઠામૂળી જેવા કે દાખલા તરીકે આદુ છે, હળદર છે, ગ્રંથિલ એટલે કે બટાટા છે, એની આંખમાંથી પણ એ અંકુરણ થઈ શકે, એ પણ હમણાં આપણે આકૃતિ પણ દોરશું. કંદ, દાખલા તરીકે ડુંગળી છે, લસણ છે, એક પ્રકારના કંદ વગેરે, બરાબર. એ વગેરેમાંથી નવી સંતતિ સર્જવાની ક્ષમતા છે. એટલે કે આ વનસ્પતિના ગમે ભાગમાંથી વનસ્પતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. અને આ રચનાઓને સંયુક્ત રીતે આ બધી જ ભૂસ્તારી, અધોભૂસ્તારિકા, ભૂસ્તારિકા જે કાંઈ છે, ગાંઠામૂળી, ગ્રંથિલ, કંદ વગેરે જેવી નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આ રચનાઓને વિદ્યાર્થી મિત્રો બીજું કાંઈ નહીં પણ શું કહેવાય? વાનસ્પતિક પ્રસર્જકો, કે જેમાંથી વનસ્પતિનું સર્જન થઈ શકે તેમ. રેડી? તો હવે હું બોર્ડ સાફ કરીને થોડુંક વર્ણન આગળ લઉં છું. સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ નોટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું એમ કે આ બધી રચનાઓમાંથી જે વનસ્પતિ
વિકસે તેમાં બે પિતૃઓ ભાગ લેતા નથી, કારણ કે અલિંગી પ્રજનન છે. બરાબર, આપણે સમજીએ છીએ વાનસ્પતિક પ્રજનન. જો અહીં આપણે રચના લઈએ જેથી વધારે ક્લિયર થાય. એનસીઆરટી બુક્સમાં આપેલી જ છે, જે તમારે દોરવાનું નથી, આ તો ખાલી સમજણ માટે રચના જોઈએ. દાખલા તરીકે બટાટાની આંખ, તો એમાં બટેટું દોરીએ આપણે. બટાટું, બરાબર, બટાટું છે, બટાટું અનિયમિત આકારનું છે. આ આંખ, આ આંખમાંથી કલિકા અંકુરિત થઈ શકે. આવું તમે ખાસ ચોમાસામાં જોયું હોય, ભેજવાળી ઋતુમાં, કે બટેટા ઉગી જાય. બરાબર, ગરમી અને ભેજ મળે એટલે અંકુરણ થાય. રેડી, આવું જોયેલું જ છે તમે. બટાટાની આંખ, આને આંખ કહેવાય. જે ખાડો હોય બટાટાનો, એ બટાટાની આંખ કહેવાય. તેમાંથી કલિકાનું સર્જન થાય. રેડી, બટાટા અને આ અંકુર થયું એની આંખમાંથી, એટલે અંકુરિત આંખ. અંકુરિત આંખ. ત્યારબાદ આદુ અને હળદર, એ પણ તમે જોયા જ છે. દાખલા તરીકે આ આદુ છે, આદુનો ગાંગડો છે. લોકડાઉનમાં બહુ દરેકે યાદ કરો, ઉકાળા પીધા ને. ઓકે, તો આદુ આપણને ખ્યાલ છે. આદુમાં આવા સૂક્ષ્મ મૂળ પણ ક્યારેક હોય છે. આવા જોયેલા છે, ધોરણ 11 સાયન્સની અંદર પણ આવી ગયું છે તમારે. આ મૂળને શું કહેવાય યાદ કરો? આંગતુક મૂળ. શું કહેવાય? આંગતુક મૂળ. આદુમાં આવી અલગ અલગ બધી ગાંઠ જોવા મળે. બરાબર, તમે જોયેલી જ છે. આદુમાં ગાંઠામૂળી પ્રકાંડ છે. બરાબર, મૂળ નથી, આ પ્રકાંડ છે. જો મૂળ માટે ગાજર, મૂળો, બીટ આવશે. પ્રકાંડમાં આદુ, હળદર છે. યાદ છે તમને? તો કે યાદ છે. અને ક્યારેક આવી કલિકાઓ આદુમાં જોવા મળશે. આદુ કે હળદરમાં આવી કલિકાઓ, આવી કલિકાઓ જે જોવા મળે, બસ એ બીજું કાંઈ નહીં. આ બાળ કલિકાઓ, એટલે કે કલિકાઓ જ નામ આપી દઉં. તો આ કલિકાઓ નવા છોડ તરીકે વિકસી શકે. બરાબર, તો આદુનું આપણે જોયું, બટાટાનું જોયું. ત્યારબાદ રામબાણની પ્રકલિકા. દાખલા તરીકે રામબાણ. રામબાણ આવું કંઈક છે. રામબાણની પ્રકલિકા જોવા મળશે. રામબાણની પ્રકલિકા. ત્યારબાદ પાનફૂટીની પર્ણકલિકા, એ પણ તમે જોયેલી જ છે. કે દાખલા તરીકે આ કોઈ વનસ્પતિનું પર્ણ છે. આ વનસ્પતિનું પર્ણ છે, તો એમાં પાન ફૂટી. દાખલા તરીકે પર્ણ છે, શિરા છે, શિરા વિન્યાસ યાદ કરો આ બધું. તો તેમાંથી નાની નાની કલિકાઓ વિકસે છે. આવી કલિકાઓ છે એ વિકસે છે. એનસીઆરટી બુક્સમાં આકૃતિ આપેલી છે. તો આ કલિકા જે પોતાના પિતૃથી જુદી પડી અને જમીનમાં ખૂબશે, અને જમીનમાં એનું આરોપણ થઈ શકે, અને નવો વનસ્પતિનો છોડ તરીકે જે જાતિની હોય તે ડેવલપ થાય, અને આવો મોટો છોડ થઈ શકે. ક્લિયર? તો આ બટાટાની જે કલિકાઓ, એટલે કે પર્ણકલિકાઓ. રેડી? આપણે ધોરણ 11 સાયન્સની અંદર પણ આવી ગયું કે પાનફૂટીની પર્ણકલિકાઓ. ત્યારબાદ ભૂસ્તારિકાનું પણ મારે સમજાવવાનું છે, પણ તે એક આપણે નેક્સ્ટ નાનો એવો જે ક્વેશ્ચનની અંદર જોઈશું. તો વાનસ્પતિક પ્રસર્જન. બરાબર, હવે ક્લિયર થાય. આ રચના તમારે દોરવાની જરૂરિયાત નથી, ફેરબુકમાં પણ નહીં. બરાબર, ખાસ વ્યાખ્યા. હવે હું બોર્ડ સાફ કરીને આગળનું વર્ણન લેવા જઈ રહ્યો છું. હવે વિદ્યાર્થી મિત્રો, એનસીઆરટી બુક્સમાં આગળનો પેરેગ્રાફ છે, પણ અહીંયા આપણે એક નાનો એવો સવાલ સ્વરૂપે ક્રિએટ કરીએ, જેથી વધારે આપણને રસપ્રદ બને. ક્વેશ્ચન: જળાશયોમાં શાપ, બોલે તો ટેરર ઓફ બેંગાલ. ટેરર ઓફ બેંગાલ કેવી રીતે
માછલીઓના મૃત્યુનું કારણ બને છે. અને તેમનાથી છુટકારો મેળવવો ખૂબ અઘરો છે. શા માટે? તો અહીંયા મેં સવાલ જે તમને કર્યો છે તો એનો જવાબ ઓલરેડી એનસીઆરટી બુક્સમાં આખો પેરેગ્રાફ આપેલો છે. હું એ નથી લખવાનો લાઇન ટુ લાઇન, હું તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે સમજાવીશ. બરાબર, હું આમાં વર્ણન નહીં લખું આ પેરેગ્રાફમાં. તો જળાશયોમાં શાપ, વોટ ઇઝ શાપ? શ્રાપ નહીં અને સાપે નહીં. બરાબર, શાપ એટલે કે બ્રેકેટમાં ટેરર ઓફ બેંગાલ કેવી રીતે માછલીઓના મૃત્યુનું કારણ બને છે અને તેમનાથી છુટકારો મેળવવો ખૂબ અઘરું છે. જો કે એનસીઆરટી બુક્સમાં એ પણ લખ્યું કે ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર 13 અને 14ની અંદર તમે ડિટેલમાં ભણશું અને ચેપ્ટર 16ની અંદર પણ આવે છે મારા ખ્યાલ મુજબ. તો એ આપણે ત્યારે તો જે આવતું છે ત્યારે આપણે જોઈ લઈશું. તો દાખલા તરીકે જળાશય કે મોટું તળાવ આપણે લઈ લો. આ દાખલા તરીકે કોઈ તળાવ છે. રેડી? લેક એટલે કે તળાવ, અને તળાવની અંદર પાણી ભરેલું હોય. આ એવું તળાવ આપણે લઈએ છીએ, વોટર. તો એક જળકુંભી નામની વનસ્પતિ યાદ કરો, આગળ 11 સાયન્સની અંદર આવી ગઈ, જેને ઇંગ્લિશમાં આઇકોર્નિયા તરીકે ઓળખી. તો જળકુંભી વનસ્પતિ વિદ્યાર્થી મિત્રો વિદેશથી લાવવામાં આવેલી, જેના જાંબલી પુષ્પોના આકર્ષણને લીધે ભારત દેશમાં લાવવામાં આવેલી. જો કે આગળના ચેપ્ટર એટલે કે ચેપ્ટર 16ની અંદર પણ આનો ડિટેલમાં ઉલ્લેખ છે. હું અત્યારે ખાલી મૌખિકમાં તમને કહી દઉં કે આ જાંબલી રંગના આકર્ષક એવા પુષ્પો હોવાથી એના સુશોભનના હેતુ માટે ભારતમાં લાવવામાં આવેલી. બરાબર, જેનો ગ્રોથ ભૂસ્તારિકા રીતે થાય એટલે ઝડપથી ફેલાય. આ રીતે ફેલાય અને જળ સપાટી ઉપર થોડા સમયની અંદર આઇકોર્નિયા સારી રીતે ડેવલપ થાય. અને આ આઇકોર્નિયા છે વિદ્યાર્થી મિત્રો એક પ્રકારનું નીંદણ છે. નીંદણ એટલે શું આપણે સમજીએ કે પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને નીંદણ કહેવાય. તો આ જળ સપાટી ઉપર એટલી બધી ફેલાઈ જાય કે પાણી પણ નથી દેખાતું. અને જો પાણી નહીં દેખાય તો સૂર્યપ્રકાશ અંદર જોવે એટલો આપાત નહીં થાય, આખું લીલું થઈ જશે આ ઉપરનું સ્તર. આવી બધી વનસ્પતિ એટલે અંદર જે વસવાટ કરતી માછલીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે. અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે વિદ્યાર્થી મિત્રો તો માછલીનું ડેથ થાય. હા કે ના? કારણ કે આ પાણીની અંદર બીઓડી, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડની માત્રા વધી જાય. એ શું કહેવાય એ પણ આગળ આ બધું આવશે, બીઓડી. તો મેં કીધું એમ. અને બીજું કે તેમનાથી છુટકારો મેળવવો ખૂબ અઘરો છે. શા માટે? કારણ કે ઝડપથી એનો ગ્રોથ થાય. તમે એને દૂર કરો, બરાબર, જો થોડી ઘણી રહી ગઈ હોય તો થોડા સમયની અંદર અંદાજે એકાદ વીકની અંદર ફરી પાછી આખી સપાટી ઉપર સવાઈ જાય. તો અત્યારે ભારત સરકાર, જે તમને ખ્યાલ છે કે ગંગા એક્શન અભિયાન વચ્ચે હતું, સફાઈ અભિયાન, તો આ બધી વનસ્પતિને દૂર કરવામાં આવતી. તો અત્યારે એ વેસ્ટ છે, બેસ્ટ નથી. રેડી? તો જળાશયોમાં શાપ એ આ વનસ્પતિનું નામ છે. બરાબર, શાપ એટલા માટે કારણ કે બધી ફેલાઈ જાય. જો કે વનસ્પતિ જળકુંભી છે, આઇકોર્નિયા. ટેરર ઓફ બેંગાલ એટલા માટે કીધું કારણ કે આવું બંગાળની અંદર આંતક મચાવેલો. આંતક એટલે ટેરર, ઓફ એટલે નો, ની, નું, ના, બેંગાલ બંગાળની અંદર, પશ્ચિમ બંગાળની અંદર આવો આંતક મચાવેલો એટલા માટે નામ આપી દીધું ટેરર ઓફ બેંગાલ. રેડી? કે આવું જળાશયો દાખલા તરીકે નદીમાં થઈ હોય ને તો નદીના વહેણ પણ અટકાવી દે. અટકતું પાણી જાય તો આ ખૂબ ડેન્જર છે આ. રેડી? તો આ જળાશયોમાં શાપ, એના લીધે માછલી, જો કે જળાશયમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય કારણ કે ઉપર થર બધું લેયર જામી જાય, એટલા માટે આનાથી છુટકારો મેળવવો અઘરો છે. આખું રીઝન સહિત તમને આપી દીધું. બરાબર, આ દોરવાનું નથી, આ ફક્ત સમજવાનું છે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો એનસીઆરટી બુક્સની અંદર પેજ નંબર 8નું જે આપણે વર્ણન જોવા જઈ રહ્યા છીએ, તો એમાં લિંગી પ્રજનન ઉપરના 2 પેરેગ્રાફ છે, તો તેનું વર્ણન આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ જેથી રસપ્રદ થાય. જોકે વર્ણન હું વાંચી પણ શકું, પણ આપણે સમજવાનું છે જેથી એક એક શબ્દ સરળતાથી યાદ રહી લાંબો સમય. તો યાદ કરીએ કે દાખલા તરીકે શેરડી છે,
બટાટા છે. જો અહીંયા થોડુંક લખીએ, બટાટા, શેરડી, કેળા, આદુ, ડાહાલિયા. હવે આ દરેક જાણો છો. પહેલાં જો બટાટા જોયા છે તો કે જોયા. શેરડી, કેળા, આદુ, ડાહાલિયા એટલે શું? જો ડાહાલિયા આવું કંઈક છે, ધોરણ 11 સાયન્સની અંદર પણ આવી ગયું. દાખલા તરીકે આ ડાહાલિયું છે, આવું શક્કરિયા જેવું કંઈક હોય. એટલે પહેલાં એની બેઝિક રચના આપણે શીખવાનો પ્રયત્ન કરીએ કે આ ડાહાલિયું છે. રેડી? આ ડાહાલિયા છે, આવા શક્કરિયા જેવા હોય પણ એ ઝુમખામાં હોય. બટાટા, શેરડી, કેળા, આદુ, ડાહાલિયા વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ક્યારે આમાંથી આવો પ્રશ્ન થયો કે આ જે વનસ્પતિના નામ લખ્યા તો તેને કેવી રીતે ઉછેરવામાં આવે? તો તમને ખ્યાલ છે કે બટેટાને જમીનમાં આરોપણ કરવામાં આવે તો એની આંખ હોય તેમાંથી હમણાં જ આપણે શીખી ગયા કે કલિકાઓ વિકસે. બરાબર? શેરડીમાં યસ, યાદ કરો, આવું તમે જોયેલું પણ છે. શેરડીને કેવી રીતે આરોપણ કરવામાં આવે? વાવવામાં આવે એને બીજ? તો કે ના, શેરડીની જે કાતળીઓ હોય તો એની ગાંઠને ચોંપવામાં આવે છે. બરાબર? આવું તમે સમજો છો કે આ દાખલા તરીકે શેરડી છે તો શેરડીની ગાંઠ હોય તેને જમીનમાં દાખલા તરીકે એટલો ભાગ છે તેને આરોપણ કરવામાં આવે. એવી રીતે કેળા, તો કેળાની પણ ગાંઠ હોય, એ ગાંઠમાંથી બરાબર જ્યાં કેળ હોય ત્યાં આજુબાજુમાં ગાંઠ હોય એ ગાંઠ લઈ લેવાની અને જમીનમાં આરોપણ કરી દેવાની એટલે કેળનું સર્જન થાય એમાંથી નવા છોડ તરીકે. રેડી? આદુ માટે પણ હમણાં આપણે જોઈ ગયા કે દાખલા તરીકે એક પ્રકારની ગાંઠો હોય જે કલિકાઓ હોય અને તેમાંથી નવી વનસ્પતિનું સર્જન થઈ શકે. ડાહાલિયામાં પણ આવું જ તે. અને બીજું કે પાનફૂટીમાં પણ હમણાં આપણે જોયેલું કે એની પર્ણકલિકા હતી. બરાબર? યાદ કરી લો આ બધું એ કાર્ય કે પાનફૂટીની પર્ણકલિકા એ અહીંથી જે પોતાના પિતૃથી જુદી પડી અને જમીન ઉપર પડશે અને ફરી પાછો વનસ્પતિનો છોડ વિકસી શકે. બરાબર? આ રીતે. તો આ બધું પ્રસર્જકો થયું. બરાબર? કે એનું સર્જન તેમાંથી થયું એટલે કે પુનઃસર્જન થયું એટલે પ્રસર્જકો એને કહેવાય. એના માટે એક શબ્દ આપણે લખી નાખીએ, ખૂબ અગત્યનો શબ્દ છે. આ ક્ષમતાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વનસ્પતિના વ્યાપારિક ધોરણે ઉત્પાદન કે પ્રસર્જન માટે માળીઓ કે ખેડૂતો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. શોર્ટમાં શું કહું કે દાખલા તરીકે આનું બધાયનું આરોપણ કોણ કરે? તો સામાન્ય રીતે માળીઓ, બગીચામાં જે દેખરેખ રાખતા હોય બધા માળીઓ અને ખેડૂતો, ખેતીવાડી છે, આ મોસ્ટ ઓફલી આ બધાની ખેતી થાય જ છે. તો આ ક્ષમતાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વનસ્પતિઓના વ્યાપારિક ધોરણે, બિઝનેસની દૃષ્ટિએ, બરાબર, આના રોપા બધાય મળતા હોય નર્સરીમાં. શેના? બટાટાના ન હોય, શેરડીના ન હોય, કેળના કે હોઈ શકે, આંબાની કલમ છે વગેરે, આવું તમે જાણો જ છો બધું. કલમ છે, અલગ અલગ લીંબુની, બરાબર, આદુ છે, આદુની ન હોય, બરાબર, જે લાગુ પડતી હોય. આ તો ખાલી સમજવા પૂરતું. વ્યાપારિક ધોરણે ઉત્પાદન કે પ્રસર્જન માટે માળીઓ કે ખેડૂતો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તો આખો પેરેગ્રાફ રસપ્રદ બને એના માટે થોડુંક આપણે વર્ક એક્સ્ટ્રા લીધું અને થોડીક એક્સ્ટ્રા માહિતી તમે આગળના ધોરણોમાં કદાચ શીખી ગયા છો. વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિઓ ઓલ્ડ સિલેબસમાં હતી, અત્યારે ન્યૂ એનસીઆરટી બુક્સમાં નથી, પણ કઈ હતી એ ખાલી મસ્તી યાદ કરી લઈએ. 1, 2 અને 3 કઈ? કલમ, દાબ કલમ અને આરોપણ. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ સમજવા માટે થોડુંક
આપણે વર્ક લઈ લઈએ આકૃતિમાં. આ થોડીક માહિતી આપી દો, નીટ રિલેટેડ એક્સ્ટ્રા માહિતી છે. તો વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓમાં કલમ એટલે શું આ તમે જાણો છો કે દાખલા તરીકે આંબાની કલમ થાય. ફોર એક્ઝામ્પલ અહીં ધ્યાન આપજો. દાખલા તરીકે એમાં કલમમાં શું કરવામાં આવે? આ દાખલા તરીકે વનસ્પતિનું પ્રકાંડ છે, બરાબર? આ પ્રકાંડ છે, હું અહીંયા ઝૂમ કરું કે આ રીતે એમાં ખાંચ પાડેલી હોય, બરાબર, અને એને જોડી દેવામાં આવે આવી રીતે, અને ત્યારબાદ આને કોઈ કોટન કે કોઈ કાપડની મદદથી બાંધી દેવામાં આવે, દોરાથી કે વગેરે, અને ત્યારબાદ એ જો સાંધો મળી જાય ને અહીંથી અંકુરણ થાય, નવી જે કૂપળ મેકાય તો એ સક્સેસ છું કહેવાય. તો આ રીતે કલમ. દાબ કલમ એટલે શું? દાબ કલમ પણ બસ આવું જ છે કાંઈક, કે દાખલા તરીકે વનસ્પતિ, આ કોઈ વનસ્પતિ છે, બરાબર, એની કોઈ ડાળી છે એ જમીનમાં આ રીતે બેન્ડ કરી દેવાની છે, અને ત્યાંથી એ આમ ઉગી નીકળશે. ઉગી નીકળે એટલે આ ડાળીને અહીંથી કટ કરી દેવાની છે. તો આ એક પ્રકારનું આરોપણ છે. એવી રીતે આરોપણ જોયું. હવે દાબ કલમ જોયું. જો અહીંયા નામ જ લખી નાખું કે આ આપણે કલમ જોઈ કે કલમ કરવી, આ દબાવીને કર્યું એટલે દાબ કલમ. અને આરોપણ એટલે શું? આરોપણ એટલે કે દાખલા તરીકે લીંબુ ઉપર મોટા લીંબુ આવે તો માની લો કે આ લીંબુ છે, આ લીંબુનું પ્રકાંડ, અને મારે મોટા લીંબુ મોસંબી જેવા જોઈએ તો મોસંબી કે સંતરાનું ઉપરનું કોઈ છે, બરાબર, આ જે પ્રકાંડ છે તો એ જે લેવામાં આવે આવા શેપનું, તો જે નીચેનો ભાગ હોય, યાદ કરો આગળના ધોરણમાં પણ આવી ગયું છે, સાયન સ્ટોક. તો આ જે નીચેનો ભાગ છે એને સ્ટોક કહેવાય. ઉપરનો ભાગ જે આરોપણ કરવાનો છે કે ઇચ્છિત લક્ષણોવાળો તેને સાયોન કહેવાય. તો આ પણ શબ્દો યાદ રાખજો. આ થોડીક એક્સ્ટ્રા માહિતી છે. તો વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓ. તો અલિંગી પ્રજનન મોટાભાગનું આપણે જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લિંગી પ્રજનન વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં ડિટેલમાં નેક્સ્ટ વિડીયો લેક્ચરથી જોઈ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. વ્યવસ્થિત ફેરબુકમાં નોટ કરજો, વ્યવસ્થિત રીડ કરજો. અસ્તુ.